મારું નામ સંઘાણી વિઠ્ઠલ મોહન, ગામ ગીર વાડલા, મોબાઈલ નંબર 9904451234। હું પ્રાકૃતિક ખેતી કરું છું। 2015થી સંપૂર્ણ સુભાષ પાલેકરે આપેલી પદ્ધતિ પ્રમાણે ખેતી કરું છું। મારા આ બગીચાની અંદર આ વર્ષે મેં હળદરનું વાવેતર કરેલ છે। હળદરની વચ્ચે વચ્ચે આ રીતના તુવેરનું વાવેતર કરેલ છે। આ તુવેર છે અને વચ્ચે કોઠીંબાનું વાવેતર પણ કરેલું છે। આ વચ્ચે કોઠીંબાના વેલા છે। આ વચ્ચે તુવેર છે। તુવેર ક્યાંક જગ્યા મળી ત્યાં આ રીતની મારા જેવડી થઈ ગઈ છે અને કોઈ જગ્યાએ આ રીતની નાની પણ છે। અને હળદર પછી આ રીતના બગીચામાં મેં બીજા વૃક્ષો પણ વાવેલા છે, જેમ કે સીતાફળી છે, જમરૂખી છે, આ બદામ છે, એવા ઘણા વૃક્ષો વાવેલા છે। આ જમરૂખી છે, આખા બગીચાની અંદર 125 જમરૂખી છે। પછી આપણે કેળા પણ વાવેલા છે અને એની સાથે બીજા વેલા જેવા કે લીંડી પીપર ને એવા વેલ પણ વાવેલી છે। હમણાં બતાવું। આમાં આ વર્ષે જમરૂખનો ફળ પણ આવી ગયો છે। અમુક મોટા વૃક્ષો છે અહીંયા જમરૂખી નથી થઈ, એ ઓથમાં વધી જ નથી। આ નાના વૃક્ષો છે એટલે અહીંયા જમરૂખી થઈ ગઈ છે। વચ્ચે આ રીતને ક્યારેક કેળ છે, આ સળગવો છે, આ તુવેર છે, ગયા વર્ષના છોડવા છે, રહી ગયા હતા આવડા મોટા થઈ ગયા। પછી વચ્ચે શેરડી પણ આ રીતની મેં વાવેલી છે આ વર્ષે। આ શેરડીનું છે, આ વર્ષે વાવી છે। શેરડી છે, કેળ છે, આ બેરલ છે એ સાઈઝનું ભરેલું છે। આ ટાંકાની અંદર અમે જીવામૃત ને એ 10 પરણી અર્ક છે એવો કોઈ છંટકાવ કરવો હોય તો આ ટાંકાની અંદર ભરીને અહીંયા મશીન ઢાંકેલું છે, મશીનથી અમે સ્પ્રે કરીએ છીએ। આ ટાંકો છે, આ જીવામૃતના બેરલો છે, જીવામૃત બનાવવા માટેના। અને આ ટાંકો છે એ ગૌમૂત્રનો ભરેલો છે। આ કેળું છે, વચ્ચે આ રીતના શાકભાજીના વેલા પણ કરેલા છે। આ વચ્ચે ગલગોટા છે, વચ્ચે વચ્ચે ક્યાંક ગલગોટા વાવેલા છે। શાકભાજીની પણ વચ્ચે કરીએ છીએ। આ શેરડી છે, કેળ છે, આ ઓલી ભીંડી, આ મતલબ કોકમ, ખાટી આંબલી જેવું લાગે એ કોકમના ઝાડ છે। પછી આ રીતના આ નીચે બતાવીએ, આ ઓલી વેલ જે કહેતો હતો એ આમાં આવેલા છે। આ રીતના લીંડી પીપરનો ફળ પણ આવી ગયો છે। અને બ્રાહ્મણી પણ આ રીતના વાવેતર કરેલું છે। બ્રાહ્મણી, આ બ્રાહ્મણી છે, આ મિક્સ થઈ ગયું છે રાણે બ્રાહ્મણી ને આ બ્રાહ્મણી છે। કેળું છે, આ નીચે આ લીંડી પીપર છે બધી। લીંડી પીપરની અંદર અટાણા ફાલ છે પણ ઝીણી વસ્તુ હોય એટલે ઓછી દેખાય। આ બધું ફાલ ભરેલો જ છે ત્યારે। બસ આ દેશી કેળા અહીં બધા આ દેશી કેળા છે, એમાં પહેલી વખત લૂમ આવેલી છે દેશી કેળ, અને વરસ જેવું થયું છે વાવેતર કરેલું છે।